સાબરકાંઠાના હિંમતનગરમાં પણ ગરમી સતત વધી રહી છે, જેની વચ્ચે પ્રચાર ઉપર બ્રેક લાગી ગઈ। નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ભાજપના કાર્યાલય ઉપર સન્નાટો છે। કાળઝાળ ગરમી વચ્ચે બપોરે 1 વાગ્યાના સમયે કાર્યાલયમાં કાર્યકરોની પાંખી હાજરી જોવા મળી। ગરમીના કારણે ઉમેદવારો સવારથી જ પ્રચારમાં લાગી જાય છે અને બપોર પડતા જ ગરમીથી બચવા પ્રચાર બંધ કરી દે છે। ફરી સાંજ થતાં પ્રચારમાં લાગી જાય છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પ્રયત્નશીલ બની ચૂક્યા છે। ત્યારે હિંમતનગર શહેરમાં જે વોર્ડ આવેલા છે તે વોર્ડમાં અલગ અલગ વોર્ડ પ્રમાણે કાર્યાલયો કાર્યરત થઈ ચૂક્યા છે। આ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી કાર્યાલય વોર્ડ નંબર 1નું જે આવેલું છે ત્યાં ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો। જે આ વોર્ડ નંબર 1નું જે ચૂંટણી કાર્યાલય છે તે કાર્યાલય હાલ જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓની પાંખી હાજરી જોવા મળી રહી છે। એક પ્રકારે જે વાતાવરણ એટલે કે જે ઉનાળાની જે ગરમી છે ને તેનો પ્રકોપ વધી રહ્યો છે, ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે, તે વખતે નિરાશા જોવા મળી રહી છે। કેટલાક જે કાર્યકર્તાઓ છે તે કાર્યકર્તાઓ હાલ કાર્યાલયમાં કામ કરતા પણ જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ અહીંયા ઉમેદવાર પણ પોતાના જે પ્રચાર છે તે પ્રચારની રણનીતિ નક્કી કરી રહ્યા છે, સાથે જ તેઓનું કામ પણ કરતા જોવા મળી રહ્યા છે। જે પ્રકારે ગરમીનો પારો વધી રહ્યો છે અને આ કાળઝાળ ગરમી વચ્ચે પણ જે ઉમેદવારો છે તે ઉમેદવારો પોતાના પ્રચાર માટે પ્રયત્નશીલ જોવા મળી રહ્યા છે। જો કે હાલ આ ગરમીના કારણે કેટલીક જગ્યાએ નિરાશા જોવા મળી રહી છે। દર્શન પટેલ, એબીપી અસ્મિતા, સાબરકાંઠા।